એટલે એ હોશિયારીથી ભગવાન અહીંયા આવે આપણને અને ચોપડો કાઢે તો શું જોવે? લઈ જવા માટે શું જોવે? આને અનન્ય ગતિકતા કેટલી આવી છે, એને પોતાનું અભિમાન કેટલું હતું, બીજે કેટલો ફાફા મારતો હતો, એ ભગવાન જોવે. એને કેટલું કર્યું અને કેટલું નથી કર્યું એટલું ન જોવે. એ તેની શક્તિ પ્રમાણે કર્યું હોય, ન શક્તિ હોય તો ન કર્યું હોય. એવું ભગવાન હરખાવતા નથી. પણ આ હરખાવે કે અનન્ય ગતિ કેટલો થયો અને અકિંચન કેટલો થયો. અનન્ય ગતિ એટલે પોતાનો વિશ્વાસ નહીં, અને એક ભગવાનનો વિશ્વાસ. પોતાનો વિશ્વાસ નહીં એટલે પોતાના સાધનનો વિશ્વાસ નહીં. તો અતિ આશરો હોય તો માણસ હાવ નમાલો ન થઈ જાય. અતિ આશરાનો અર્થ શું? પોતાનું જરાય બળ ભગવાનને આધીન થઈ જવું, કઈ કરવું નહીં. એમ આપણે શું કરવાનું? કરવાનું તો ભગવાનને જ છે. આપણે આમાં આવીને અહીં કહી દીધું કે ભગવાન હું તમારા આશરો છું, પછી કરવાનું કોને રે? જાગવાનું કોને? કોણ જાગે? અર્જુન જાગે કે શ્રી કૃષ્ણ જાગે? કોણ જાગે? અર્જુનને જગાડે હોતે. એ તો હોઈ જવાનો હતો, એને જગાડ્યો આખી ગીતામાં. હરિનું બળ એટલે આશરાનું બળ. હરિનું બળ એટલે આશરાનું બળ. આમાં હરિબળ ગીતામાં 2-3 વાના લખ્યા છે. એક તો કામુકીની કરણી કશી, અજામિલ નહીં અઘહીણ, એવા બધા દ્રષ્ટાંતો દીધા. પ્રહલાદનો દ્રષ્ટાંત દીધું છે. તો એમાં કોઈને નામનો વિશ્વાસ હતો, અને કોઈને ભગવાનના વ્યક્તિત્વનો વિશ્વાસ હતો, અને કોઈને બિરુદનો વિશ્વાસ હતો. એકાદુવાનું તો કંઈક જોઈ તો ખરું. આપણા હૃદયમાં તપાસ કરવો જોઈએ, મને શેની પકડ છે, એની બરાબર પકડ છે કે નહીં, એમાં કંઈ કચાશ છે કે નહીં. કે એને નામનો વિશ્વાસ હતો ને ભગવાનનો, એના આધારે ભગવાન આવ્યા. આમ તો એ બંને હાપેટમાં આવ્યા હતા. બીજા કોઈ કે જો એને મદદ કરી હોત તો કાંઈ ભગવાનના આશ્રય જાત નહીં, તો એને આશ્રય કઈ રીતે કહેવાય? ભલે ની હાપેટમાં આવ્યા તો ભગવાન ક્યાં એમ જોવે છે કે તું હાપેટમાં આવ્યો તો એટલે આવ્યો કે નથી આવ્યો એટલે આવ્યો? એવું ક્યાં જોવે છે? આવ્યો ને, એ આવ્યો ત્યારે એની અવસ્થા કેવી છે એ જ વાત છે. આવ્યો ત્યારે એને બીજા કોઈનો વિશ્વાસ હતો કે મટી ગયો? એ ભગવાનને શરણે આવ્યા. ગજેન્દ્ર આવ્યો કે હાલો કથાઓ આપણે બધા એમ કહે છે કે ગજેન્દ્ર છે ને 1000 હાથણીઓ ખેંચતી હતી, મદનિયાને બધા ખેંચતા, ત્યાં સુધી એને એમ હતો આને વિશ્વાસ. પણ ભગવાનને શરણે આવ્યો ત્યારે એને બીજાનો વિશ્વાસ કેવો હતો? ભગવાન એવું થોડું પૂછે છે કે તું મારા શરણે આવ્યો એને પહેલાં ક્યાં ગયો હતો? એવું ક્યાં પૂછે છે? મારે શરણે આવ્યો ત્યારે એમ તારામાં બીજો ભાગ રહ્યો નથી ને હવે, એટલે તો એને તો આશરો કહેવાય. નહીં તો આશરો ક્યાં કહેવાય? દ્રૌપદી હાલો ભલે એને પાંડવોનો વિશ્વાસ હતો, ભીષ્મ પિતાનો વિશ્વાસ હતો, આના બધાનો વિશ્વાસ હતો, અને કોઈ કાંઈ કર્યું નહીં એટલે પછી ઓલે પડી ગયા. એ થાકીને ગયા કે એમને એમ જાય બધા. પ્રહલાદને તો કે પ્રહલાદ થાક્યા પહેલા વયો ગયો હતો, અને આ બધા થાકીને ગયા હતા. એટલો ફેર છે, બીજું શું એમાં? પણ ગયા પછી હું એ ગયા પછી બીજી કંઈ દોડતો નથી ને, તો ભગવાન નો મદદ કરે. એકવાર શરણે આવ્યા પછી બીજે દોડવું ન જોઈએ, અને એનું અભિમાન ન કરવું જોઈએ કે મારા જેવો તમને નહીં મળે મૂર્તિઓ. એ બેનું અભિમાન ન કરે.
એટલે હાપટમાં આવ્યા હોય એ ભાગશાળી થઈ જાય છે, અને સામર્થ્ય વિનાના હોય એ ભાગશાળી થઈ જાય છે. શું કરવા એમ થઈ જાય છે? પરિસ્થિતિ એને મદદ કરે છે. એને પરિસ્થિતિ મદદ કરે છે કે મારામાં કાંઈ નથી, અને જેમાં કાંઈક હોય એને પરિસ્થિતિ મદદ કરતી નથી, એટલી બધા રહી જાય. જેનામાં કાંઈક હોય અને તોય અનન્ય શરણાગતિ થાય એવા કેટલા, અને જેનામાં કાંઈ ન હોય અને શરણાગતિ થઈ હોય એવા કેટલા. તો પછી તેમાં ભગવાનને તો કઈ, ભગવાનની આગળ તો આને જે અભિમાન હોય એની કોઈ ગણતરી છે નહીં કે એને કેટલું કર્યું કેટલું નથી કર્યું. એને આશરો બરાબર કર્યો કે નથી કર્યો એટલી જ ગણતરી થાય છે. પોતાના કર્તવ્યની ગણતરી કરે તો મારે કે હેઠો પડે અમુકનો. ઓલા નહુશ રાજાને પૂછ્યું, નહુશ ને કે બીજો રાજા તો ઉપરીચર, હે ઉપરીચર વસુ ને એનું પૂછ્યું હતું ને, એ આમ આકાશ માર્ગે ફરતો હતો. એટલે કે ભાઈ તમે ઓહો તમને આવું હેલિકોપ્ટર ક્યાંથી મેળવ્યું? એમ તમારું પોઈન્ટ કે ધરતીના રજકણ ગણીએ કે ઓલું ગણીએ કે, પણ મારા પોઈન્ટનો ગણતરી હું નથી કરી શકતો. એટલે શું થયું? તરત જ વિમાનમાંથી હટો પડ્યો, હેલિકોપ્ટરમાં પેટ્રોલ બંધ થઈ ગયું અને ખાઈ ગયો હેઠો, અને પછી ત્યાંથી ધરતીના વિવરમાં કરી ગયો, ધરતીની અંદર કરી ગયો. આ પોતાના અભિમાનનું ફળ. એટલે ભગવાનનો આશરો ત્યારે શક્ય બને કે એ આવી રીતે કરે તો થાય, અભિમાન ન હોય તો. એટલે અકિંચન કીધું અને અનન્ય ગતિ કીધું, બે વાના જોઈએ. અનન્ય ગતિ હોય અને અકિંચન ન હોય તો આશરો ન થાય. અકિંચન હોય પણ અનન્ય ગતિ ન હોય તો એ કંગાલ કહેવાય, આશ્રય ન કહેવાય. આશ્રય કરવાથી પુરુષાર્થ કંગાલિયત આવે છે કે આશ્રય કરવાથી શૂરવીરતા આવે છે? શું થાય? આશરો કરવાથી શૂરવીરતા આવવી જોઈએ કે આશરો કરવાથી કંગાલ થઈ જવું જોઈએ? તો હવે ખરી કેમ માણા આશરો કરવાના, આશરાનું નામ લે એટલે 0 પુરુષાર્થ કરી દે. આશરાનું નામ લે એટલે 0 પુરુષાર્થ થઈ જાય, કે પુરુષાર્થ બધો હાવ કંગાલ થઈ જાય. અને જો પુરુષાર્થ કરવા માંડે તો આશરો 0 થઈ જાય. એટલે ભગવાને આશરાને બધાય કરતાં શ્રેષ્ઠ સ્થાન દીધું. એ પુરુષાર્થ 0 કરવા માટે દીધું છે કે શું કરવા દીધું છે? અભિમાન 0 કરવા માટે. અભિમાન 0 કરવા માટે. અભિમાન 0 કરવા માટે દીધું, પુરુષાર્થ 0 કરવા માટે નથી દીધું. અભિમાન 0 થવું જોઈએ પુરુષાર્થ કરીને. હવે જે પુરુષાર્થ ન કરી શકતો હોય એને શું અભિમાન હોય? એને તો કંઈ ન હોય, એટલે એને હેલું પડે આશરે જવું હોય તો. અને જે બહુ પુરુષાર્થ કરી શકતો હોય તો એને અઘરો પડે છે આશરો. એટલે જે પાપીઓ હતા, ભાઈ વાલિયો લૂંટારો હતો તો એ નામ લેતો લેતો ઋષિ થઈ ગયો, અને નામનો વિશ્વાસ એને આવ્યો ને નામ લેતો લેતા ઋષિ થઈ ગયા. તો એવા બીજા પુણ્યશાળી હોય તો થઈ શકે? પુણ્યશાળી હોય તો ન થઈ શકે, નથી થતા. એનું કારણ છે કે એને ઊંડે તળિયે કાંઈક પોતાના હારાપણાનો અભિમાન છે. અનન્ય ગતિકતા ન આવે ત્યાં સુધી પોતાના હારાપણાનું, એટલે બીજાની પાસે દોડવું નહીં એટલું જ જરૂર નહીં,
અનન્ય ગતિકતાનો અર્થ એવો થાય કે પોતાના પુરુષાર્થનો પણ આશરો નહીં. પોતાના પુરુષાર્થની પકડ હોય પણ પોતાના પુરુષાર્થનું અભિમાન નહીં. ભગવાનનો ભગત છે એ કંગાલ થોડો હોય. આવા મોટા ભગવાન અને એનો આશરો કરે અને હાલે કંગાલની હાલ એવો હોય તો એને આશરો ન કહેવાય. ભગવાનનો આશરો હોય તો ભગવાનની ઝલક હોતી આવવી જોઈએ એનામાં, પણ અભિમાનની નહીં. અભિમાનનો ઝલકારો ન આવવો જોઈએ. અભિમાન શૂન્યતાનો ઝલકારો આવવો જોઈએ. અભિમાન જેમ અભિમાન છલકાય છે એમ અભિમાન શૂન્યતા હોતે છલકાવી જોઈએ ને. એના કાર્યમાં, દરેકના કાર્યમાં હવને એવું હોય કે પોતાનું અભિમાન છલકાતું હોય, પણ અભિમાન શૂન્યતા છલકાવી જોઈએ. તો એને આશરો કહેવાય, નહીં તો આશરો ન કહેવાય.